તો શું થશે? એક વાર અહીંથી જ હાર્યો છું, બીજી વાર 2 વાર હારી જાઉં તો કઈ વાંધો નથી, પણ તમે એટલું વિચારજો, પાટીલ અમને હરાવવા નીકળ્યો છે, અમે હારી જશો તો જનતાનો અવાજ કોણ ઉઠાવશે એ જરાક વિચારીને બધા હાવણો દબાવજો મારી. અમે હારી જઈએ તો હારી જઈએ. દોસ્તો એ એમને એમ કે છે કે સુરતમાં તમે જેટલી જીત્યા એટલી સીટ નહીં આવે. સંઘવીને 2 વાહે પડ્યા. દોસ્તો એ લોકોને મારે એટલું કહેવું છે કે અહીંયા આપણું સુરત એ વિશ્વ કક્ષાના વેપાર સાથે જોડાયેલું સુરત છે. અહીંના હીરા દુનિયાના તમામ દેશોમાં વેચાય છે. હીરાની હારે કામ કરતો વેપારી માણસ પણ દુનિયાના બધા દેશમાં જાય છે. અહીંનું કપડું દુનિયામાં જાય છે, બધા જ દેશોમાં. અને એ પછી તે આ ઇન્ટરનેશનલ શહેર ગણી શકાય એવું શહેર બને એમ છે. ક્યાંય વિશ્વ કક્ષાની એક પણ સુવિધા આપણા સુરતના કોઈ ખૂણે હોય તો તમે મને કહો. એક પણ રોડ કાઠ ખૂણે નથી. 2 રોડના ખૂણા હામાં મળતા નથી. છેક ગરનાળાથી લઈ અને કામરેજ સુધી જાઓ તો એ સુરતનો સૌથી મેઇન રોડ છે ને, એમાં ક્યાંય 4 રસ્તા પડતા નથી. મગજમાં વિચારો ક્યાંય 4 રસ્તા પડતા હોય તો કેવું પ્લાનિંગ કર્યું એને? આ મેઇન રોડ જોઈ લો કતારગામનો, ક્યાંક હાંકડો, ક્યાંક પોળો, ક્યાંક બહુ પોળો, ક્યાંક હાવ હાંકડો. એ ખરખો રોડ નથી. આનાથી એક કાઠ ખૂણે રોડ નથી બનતા. અને એમ કે છે કે અમે આખો વિશ્વગુરુ બનાવવા નીકળ્યા. હાલી હું નીકળ્યા. 2 પોટલી પીને ભૂલી જાવ શાંતિ. આરામ કરો, આરામ કરો. એ ભણેલા ગણેલા યુવાનો આવી ગયા છે, દેશને વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે. ગટરના ઢાંકણા રોડનું લેવલ મળતું નથી. આઝાદીના 75 વર્ષે લેવલ તો લઈ આવો પહેલા. ક્યાંક ઢાંકણું ઊંચું, ક્યાંક રોડ ઊંચું. 30 વર્ષથી સરકાર છે, હજુ તો ઢાંકણાના રોડનું લેવલ આવ્યું નથી. જવું છે ચંદ્ર ઉપર. કોણ આને કહેશે કે આમ ન હોય? મિત્રો, હું તો તમને બહુ વિનંતી કરું છું કે ક્યાં સુધી તમે અમારી પરીક્ષા લેશો એ તો કયો. અમારી ભૂલ શું છે? અમે શું ખોટું કર્યું છે? શું પાપ કર્યો? શું પૈસા ખાધા? કોનું લઈ લીધું? અમે ક્યાં પાર્ટી બદલી? અમે ક્યાં સમાજ હારે ગદ્દારી કરી? અમે ક્યાં કોઈ પણ પૈસા ખાઈ ગયા? અમારી શું પરીક્ષા બાકી? તમે અમને કહો તો અમે પરીક્ષા આપી દઈએ, પણ એક વખત તમે અમને કતારગામ આખાની અંદર હાવણાવાળી કરીને આપો એવી વિનંતી તો કરો. બધાય નક્કી કરી લ્યો, ભલે ભાજપના કાર્ય કરતા હોય, એકવાર અમને તક આપો. વિસાવદર વાળાએ મને તક આપી તો તમે મને કહો કે મેં શું ખોટું કામ કર્યું? હું ધારાસભ્ય બન્યો અને હમણાં 7-8 મહિના થઈ ગયા. આખા ગુજરાતને જગાડવાનું કામ કર્યું. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ચૂંટણી છે કે જેમાં હજારો લોકો સ્વયંભૂ, જે સોસાયટીમાં પબ્લિક આવે, જે સોસાયટીમાં ભાજપના નેતા આવે, એ નેતાને પબ્લિક સ્વયંભૂ પ્રશ્ન પૂછતી થઈ ગઈ. વાત સાચી છે કે ખોટી? વડોદરામાં, અમદાવાદમાં, રાજકોટમાં, સુરતના પેલી બાજુના વિસ્તારમાં બધે જ જનતા સ્વયંભૂ પ્રશ્ન પૂછતી થઈ ગઈ છે કે ક્યાં હતા, શું કરતા હતા. આટલી હિંમત ક્યાંથી આવી લોકોમાં? આ તો ડરાવા વાળા છે. દર ચૂંટણીએ ડરાવે છે. મિત્રો, ક્યાં સુધી આવું ચાલશે? તમે વિચાર કરો. હું તો બહુ નાનો પડું આ બધી વાતમાં, પણ તમે કંઈક અમારો હાથ પકડો. તમે અમને કંઈક આશીર્વાદ આપો. આજ આપણા અનેક યુવાનો, છોકરાઓ આપણા નાની ઉંમરના ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. શું કામ? કેમ કે એમને સાચા માર્ગે લઈ જવાની વ્યવસ્થા આખા સુરતમાં નથી. સાયબર ક્રાઇમની અંદર ખાતા ભાડે આપીને અનેક છોકરાઓની જિંદગી ધૂળ ધાણી થઈ છે. અનેક છોકરાઓએ લોભમાં આવી, લાલચમાં આવી, કોકના કહેવામાં આવીને ખાતું ભાડે આપ્યું. હરિયાણાની પોલીસ પકડી જાય, દિલ્હી પોલીસ પકડી જાય, પંજાબ પોલીસ પકડીને જેલમાં પૂરી દીધા છે. એના મા બાપ રાતા પાણીએ રોવે છે. બીજા રાજ્ય ભાષા જાણીએ નહીં, વકીલને ઓળખીએ નહીં, કાગળમાં ખબર પડે નહીં. અનેક છોકરાઓ બીજા રાજ્યની જેલમાં અત્યારે હેરાન થાય છે. આવું સાચું બોલું છું ખોટું? શું કામ? કે આ અનેક યુવાનોને સાચા રસ્તે લઈ જાય એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરતમાં હોત તો હજારો છોકરાઓ રમત ગમતની અંદર આગળ વધીને પોતાની કારકિર્દી બનાવતા હોત. વિશ્વ કક્ષાની શાનદાર સુવિધાવાળી લાઇબ્રેરી હોત તો અનેક યુવાનો એમાં બેસીને વાંચતા હોત. પરફોર્મિંગ આર્ટ નામની વ્યવસ્થા હોત. કોઈ છોકરાને ગિટાર વગાડતા આવડે,
કોઈને ગાતા આવડે, કોઈને કવિતા લખતા આવડે, કોઈ ફ્લૂટ વાંસળી વગાડે, કોઈ તબલા વગાડે, કોઈ ક્લેપ બોક્સ વગાડે, ઓલા કાફેમાં વગાડે છે ક્લેપ બોક્સ. અનેક છોકરાઓની પાસે ભગવાને અનેક કળા આપેલી છે, પણ એ કળા કોને જઈને બતાવવાની, ક્યાં જઈને એ કળા બતાવવાની? ભાજપના લોકો તો અભણ છે, પણ એને ખબર નથી કે આપણા છોકરાઓમાં ખૂબ ઈશ્વરે શક્તિ મૂકી છે. એને જરાક વ્યવસ્થા આપો ને તો આ છોકરા આખા દેશમાં નામ રોશન કરે એમ છે. આ કાફેની અંદર અનેક દીકરા દીકરીઓ ગાય છે, વગાડે છે, બોલે છે, કવિતા લખે છે. એના માટેની વ્યવસ્થા ક્યાં? પરફોર્મિંગ આર્ટ, એઆઈ આવ્યું, નવી પેઢી જેનજી જનરેશન ઝેડના નવા યુવાનો આવ્યા, એના અલગ લેવલના સપનાઓ છે. એ આ બધી ખચાખચીમાં માનતા નથી. એની દુનિયા આખી અલગ છે. એમ કે છે કોક હારો નેતા મળે તો આ બધાને ભંગારના ભાવે આપી દેવાના થાય. પણ નવી પેઢીના વિચારોને સમજે, નવી પેઢીના યુવાનોની ભાવનાઓને સમજે, નવી પેઢીના યુવાનોના લક્ષ્યને, વિઝનને, સપનાને સમજે એવો નેતા કોણ? પાટીલ. તમારા પરિવારના છોકરાઓ જે 12મું ભણે છે, કોલેજના પહેલા વર્ષમાં છે, બીજા વર્ષમાં છે, એન્જિનિયરિંગમાં છે, મામલતદારની તૈયારી કરે છે, એ નવી પેઢીના યુવાનો એને સમજે એવો નેતા કોણ? સંઘવી, પાટીલ. કોણ એવો નેતા જે તમારા બાળકોના સપનાને સમજે અને તમારા બાળક જેટલી મહેનત કરે એટલી મહેનતી નેતા કરે? નેતા કોણ? દોસ્તો, એકવાર તમે અમને આશીર્વાદ આપો. હું તો તમારી બધી જ્ઞાતિના લોકોને મારી વિનંતી છે, બધી જ જ્ઞાતિના લોકોને તમારા દીકરા ગોપાલભાઈ ઇટાલિયાની 2 હાથ જોડીને વિનંતી છે કે ભાઈ સાહેબ, બાપા, વડીલો, માવતા, તમને પગે લાગુ, પણ આ વખતે ભૂલ ન કરતા, મહેરબાની કરજો. અનેક છોકરાઓ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડાવ્યા છે આ ભાજપ વાળાએ. બેફામ ડ્રગ્સ મળે છે સુરતમાં, અને સંઘવી એમ કે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. બહાર નો રહેવો જોઈએ, જે કઈ કાંડ કરવો હોય ભાજપમાં રહીને કરો. મિત્રો, 2 મિનિટ શાંતિ રાખો. દોસ્તો, કે કેટલી પીડાઓ આપણે ભોગવવી પડે છે. મને કતારગામનો એક કિસ્સો યાદ છે કે એલા સાંભળો એ મારા વાલીડાઓ, કતારગામમાં હું જયારે અહીંયા રહેતો હતો, કતારગામમાં આંબા તલાવડી વિસ્તારમાં, ત્યારે એક બેનનો મારામાં ફોન આવેલો. મારી બહેનનું નામ, સરનામું બધું છે, આપણે જાહેર નથી કરવું, સોસાયટી વાળા કન્ફર્મ કરશે, કે એમણે આરટીઈમાં એડમિશન લીધું તેમના છોકરાનું, અને સિટીની બહાર ડુમસ રોડ, પેલું ડુમસ નહીં, પેલું હજીરા રોડ, દાંડી રોડ, દાંડી રોડ, રજનીભાઈ ભેગા હતા મારી, દાંડી રોડ ઉપર આવેલી એક હાઈફાઈ સ્કૂલની અંદર એના છોકરાને એડમિશન મળ્યું આરટીઈમાં. હવે એ બહુ મોટા નેતાની સ્કૂલ છે. એણે આ છોકરાને હેરાન કરવાનું ચાલુ કર્યું, અને પ્રિન્સિપાલ ને એનો સ્ટાફ છે એના મમ્મી પપ્પાને ધમકી મારે કે તમે આવકનો દાખલો ખોટો કઢાવ્યો છે, તમારી ઉપર કેસ થશે, તમારા છોકરાને એડમિશન તમે જાતે કેન્સલ કરાવી દો ને અહીંથી નીકળી જાઓ, નકર FIR થશે ને જેલમાં જાશો બધા. આવકનો દાખલો ખોટો શું કામ? તો કે ભાઈ તમારી પાસે પાન કાર્ડ છે, તમે આઈટી રિટર્ન ભરો છો, અને તમારી પાસે ઘરનું ઘર છે, એટલે તમે આવકનો દાખલો ખોટો કઢાવ્યો. એ પરિવાર બહુ હતાશ થયો અને મને મળ્યા, હું રૂબરૂ મળ્યો, અને બહુ રોવા જેવા થઈ ગયા. બેન, આદમી તો વધારે ઢીલા પડી ગયેલા, બેની ઢીલા પડી ગયેલા કે અમારે અહીંયા ભણાવવા જ નથી, અમને તો પછી જેલમાં પૂર દેશે, શું કરશું? તમારે 5 રૂપિયાનો નાનો એવો ધંધો કરવો હોય તો આ ભાજપની સરકાર જીએસટી કરાવો, રિટર્ન લાવો, પાન કાર્ડ લાવો, ફાન કાર્ડ લાવો, 1 કિલો કાર્ડ માંગે. એટલે તમે 5000નો ધંધો કરવા માટે બધા પ્રકારના કાર્ડ કઢાવો. ઈ ધંધામાં કમાવ કાંઈ નહીં, પણ કાર્ડ નીકળી ગયો એટલે તરત આરટીઆઈ વાળો કહેશે પાન કાર્ડ છે ને, એડમિશન નહીં મળે. તો ટેક્સ લેતી વખતે એવું કેમ નથી કહેતા, મ્યુનિસિપલ વેરો લેતી વખતે, કે જેના છોકરા સરકારી સ્કૂલમાં એડમિશન મળશે એટલા પાસેથી વેરો લેવો છે, બાકીના લોકો પાસે વેરો નથી લેવાનો? કેમ નથી?